એક તરફ જ્યાં ગઈકાલની ટ્રેક્ટર રેલી બાદ ખેડૂતોની અંદર ક્યાંક એક નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતો જે પ્રકારે પોતાના ટ્રેક્ટરો લઈને પરત પોતાના ગામડે જઈ રહ્યા હતા અને ખેડૂતોના ચહેરા પરના જે હાવભાવ હતા તેને જોઈને સ્વાભાવિક છે એવું લાગી રહ્યું હતું કે આખી ટ્રેક્ટર રેલીના જે ઉદ્દેશ્ય પર જે રીતે પાણી ફરી વળ્યું હતું, ગાંધીનગર કૂચ કરવાના નામે ગુજરાતના દૂરના વિસ્તારોમાંથી આ ખેડૂતો મોંઘા ભાવનું ડીઝલ બાળીને આવ્યા હતા, પરંતુ ગાંધીનગર તેઓ પહોંચી શક્યા જ નહીં। અને જે પ્રકારે હવે આ રેલી જે રેલી બાદ હવે ખેડૂતો શું કરશે તેના પર સૌ કોઈની નજર છે। એવામાં કોંઢમાંથી એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં હજુ પણ વીજ કંપનીઓની દાદાગીરી ખેડૂતો પર એ યથાવત જોવા મળી રહી છે। ત્યારે કોંઢ ગામના એક મહિલા જે છે એ વીજ કંપનીઓના અધિકારીઓની સામે પડ્યા હતા અને એક જોરદાર બબાલ થઈ હતી। ઘટનાની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે ગુજરાતભરના ખેડૂતોમાં ક્યાંક એક અસમંજસની સ્થિતિ હાલ જોવા મળી રહી છે, કેમ કે ટ્રેક્ટર રેલી જે પ્રકારે તેને સફળતા મળવી જોઈતી હતી એ પ્રકારે મળી નહીં। ગાંધીનગર કૂચ કરવાની મોટી વાતો હતી અને વચનો તેમને જે આપવામાં આવ્યા હતા તેને લઈને એ પ્રકારે ગાંધીનગર જે છે ત્યાં તો આ રેલી પહોંચી શકી નહીં, પણ ખેડૂતોને ક્યાંક ઠેંગો બતાવવામાં આવ્યો હોય તેવો તેમની અંદરની એક લાગણી જોવા મળી રહી છે। ત્યારે નારાજ થયેલા જે ખેડૂતો જે છે એ આગામી સમયમાં હવે આ લડતને કેવી રીતે ઉગ્ર બનાવી તેની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે વીજ કંપનીઓની દાદાગીરી જે છે તે યથાવત જોવા મળી રહી છે, કેમ કે ખેતરોની અંદર કામગીરી એ હજુ પણ ચાલુ છે। ખેડૂતો જે એવી માંગ કરી રહ્યા હતા કે જ્યાં સુધી અમને વળતર ન મળે ત્યાં સુધી અમે આ જે કામગીરી જે છે તે બંધ રહેવી જોઈએ। આ ખેડૂતોની માંગ જે છે તેને લઈને કોઈ કામ નથી થઈ રહ્યું, એટલે હવે કોંઢ ગામની એક મહિલા જે છે તેના એક દ્રશ્યો સામે આવ્યા છે, તેમનો જે વિડીયો સામે આવ્યો છે કે જેમાં વીજ કંપનીઓ જે છે, વીજ કંપનીના અધિકારી સાથે ભારે માથાકૂટ તેઓ કરી રહ્યા છે અને આ કામગીરી અટકાવવાના મહિલા પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આ મહિલા અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે જે રકઝક થઈ છે તેનો આખો વિડીયો જોઈએ। તમારે રહેવું હોય તો પછી તૈયારી રાખજો। અમે તમે એવા અમે સાથે અમે લડવા વાળા ગામને કરો ફોન એને આલે ધોકા લઈ ગામને કીધું છે નો માને ને એટલે ધોકા વાળી કરવાની પોલીસ નો બોલાઈ લો એટલે હા અને પોલીસ નો દીવાની હા 1000 હોય જા મેડું નો સમજૂતી થાય પછી કરાય કામ। સમજૂતી વગર પોલીસ નો બોલાઈ લો, પોલીસ ના બાપની જમીન છે તમારા ઘર ઉપર થાંભલા નાખી તમને કેવું થાય? વાદરા હેલાવો આપણે ગામના કરો ફોન કરો ફોન ગામનાની કોઈ જરૂર ન, હું એક જ વાજી પડું ગામના કે દીકરો બારા કઈ ધોકા લઈને ભલે ફોન કરો બીબી મને કેરોસન સાકો હું નહીં બાટા લઈને નીકાને આઈ કરો ભર પચ્યો અને આઈ લાય આઈ મને કસાઈ ગાડી આ કરું બોલું કે ડીઝલ લેતા જા દો ડીઝલ લે લે કાઢ આ રહ્યું આ રીજો પપ્પા આજની મને જે ખાવું છે કા મારી એક અડાને હા કા મારી અને તને તો આ કામ પૂરું થતા તું યાદ રાખ કે તને જીવ તો નહીં જવા દે, આ જીવ જોઈ લેજે। હા આખું ગામ બડા લઈ આખા ગામને ખબર છે હા અહીં ભાઈ આવે તો આ હતવારા આ દરવાઈ કરતા પણ અટાય આવીને પોતાનો આયા દરવાઈ તો તમારી માને જે ભાગી નાખે હા રજૂઆત થાય અમારી કમ્પ્લીટ થાય પછી પાદરું આવે ને અરે બગાડવાની છે આમને કરતા કે આ કામ જમીન રૂપિયા મારે ન જોતો મારા નાખો તો જોઈએ હા રજૂઆત આપણે અમે સાહેબ તમે બરોબર પણ આવું હું હાથમાં કાયદો તો જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોયું, તમામ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે વળતર નહીં ત્યાં સુધી કામ નહીં, પરંતુ તેમ છતાં એ ખેડૂતો પર હજુ પણ એક બળજબરી કરવામાં આવી રહી છે। ત્યારે હવે આ મામલે આગામી સમયમાં શું નિરાકરણ આવે છે તે જોવાનું રહેશે।
ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે? હજુ પણ જ્યારે બીજપોલ નખાઈ રહ્યા છે ખેતરોની અંદર, ત્યારે તેને લઈને હવે ખેડૂતો આગામી સમયમાં કેવી રીતે આક્રમક લડત લડશે તેને લઈને ચોક્કસપણે આપના વિચારો કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.